ચાલો વાત કરીએ ઘર ચકલીની, જે ધીમે ધીમે આપણા શહેરોમાંથી ગાયબ થઈ રહી છે. યાદ છે એ સવાર જ્યારે ચકલીઓનો કલરવ ગૂંજતો હતો? એ અવાજ હવે ખોવાઈ રહ્યો છે. આ ઘટતી સંખ્યા એ વાતનો સંકેત છે કે આપણા અને પ્રકૃતિ વચ્ચે કંઈક બરાબર નથી. આમ તો આ પક્ષી મધ્ય પૂર્વનું છે, પણ માણસોની સાથે આખી દુનિયામાં ફેલાઈ ગયું. પણ નવાઈની વાત એ છે કે જે શહેરોમાં તે સૌથી વધુ વિકસી ત્યાં જ હવે જોખમમાં છે. તો આવું થઈ કેમ રહ્યું છે? ચાલો એના કારણો જોઈએ જે આપણી જીવનશૈલી સાથે જોડાયેલા છે. જુઓ, આપણા ઘરો બદલાયા છે. આધુનિક ડિઝાઇનમાં ચકલીઓને માળા બનાવવાની જગ્યા જ નથી મળતી. અને વાત માત્ર ઘરની નથી. ખોરાકની અછત, જંતુનાશકો અને પ્રદૂષણ જેવા ઘણા કારણો છે. જંતુનાશકોથી જીવજંતુઓ મરી જાય છે. આ જ તો ચકલીના બચ્ચાઓનો મુખ્ય ખોરાક છે. પણ સારી વાત એ છે કે લોકો હવે જાગૃત થયા છે અને એક વૈશ્વિક આંદોલન શરૂ થયું છે. દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે. આ એક પ્રયાસ છે લોકોને જોડવાનો. નેચર ફોરએવર સોસાયટી જેવી સંસ્થાઓના કારણે લાખો માળા અને દાણાપાણીની વ્યવસ્થા થઈ છે. એટલું જ નહીં, દિલ્હી અને બિહારે તો ચકલીને રાજ્ય પક્ષીનો દરજ્જો પણ આપ્યો છે. તો હવે સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? જવાબ સાવ સરળ છે અને શરૂઆત આપણાથી જ થાય છે. એમને ઘર આપવું એ સૌથી મોટો ઉપાય છે. કૃત્રિમ માળાઓ એમની નવી પેઢી માટે ખૂબ જરૂરી છે. બસ 3 જ કામ કરવાના છે: માળો, દાણાપાણી અને દેશી છોડ. આટલું પૂરતું છે. અને થોડું આગળ વિચારીએ તો ઓર્ગેનિક બાગકામ અને જંતુનાશકોનો ઓછો ઉપયોગ પણ મદદ કરશે. યાદ રાખજો, ચકલીને બચાવવાનો અર્થ છે આપણા પર્યાવરણને બચાવવું,